એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ગુંજ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વ્હાઇટ હાઉસ દ્વારા આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ગુંજ 2025 આ વર્ષે તેની ભવ્ય રજૂઆત અને દેશભક્તિની પ્રેરણાથી સૌના દિલ જીતવામાં સફળ રહ્યો છે. કાર્યક્રમની થીમ ગુંજ સુરમાઓની શૌર્યગાથા રાખવામાં આવી હતી, જે ભારતના મહાન યોદ્ધાઓના સાહસ, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણને કલાના માધ્યમથી સન્માન આપવા પર આધારિત હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવ્યું અને જણાવ્યું કે દેશભક્તિની ભાવના યુવા પેઢીમાં વિકસાવી એ સશક્ત રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય આધાર છે. તેમની હાજરીએ સમારોહની વિશેષ ગૌરવ આપ્યું. આ શુભ અવસરે શિક્ષણ અને સંસ્કૃતિના પ્રોત્સાહક સ્તંભ શ્રી માવજીભાઈ સવાણી, ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી અને શ્રીમતી પૂર્વી સવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને અવિરત સહયોગથી સંસ્થા શિક્ષણ તથા સાંસ્કૃતિક મૂલ્યોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. કાર્યક્રમનું સૌથી મુખ્ય અને આકર્ષક કેન્દ્ર ગ્રેડ 6 થી 12ના વિદ્યાર્થીઓની પ્રભાવશાળી રજૂઆત હતી. વિદ્યાર્થીઓને ભારતીય ઇતિહાસની શૌર્ય પરંપરાને ઝીલતા મહાન યોદ્ધાઓ છત્રપતિ શિવાજી મહારાજ, સમ્રાટ પોરસ, રાણી લક્ષ્મીબાઈ અને મહારાણા પ્રતાપના અજોડ સાહસ, સંઘર્ષ અને દેશપ્રેમની ગાથા નૃત્ય, નાટિકા અને જીવંત સંવાદોના માધ્યમથી મંચ ઉપર ઉતારી, જેમાં દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. તો કાર્યક્રમના અંતે ઓપરેશન સિંદૂર ઉપર આધારિત ભાવુક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેનાના શૌર્ય, ત્યાગ અને દેશ પ્રત્યેના અડગ સમર્પણને અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી રીતે દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસ્તુતિ સમગ્ર સભાગૃહને તાળીઓ અને ભાવનાઓથી ગુંજતી ભરી દીધું હતું. ગુંજ 2025 માત્ર એક સાંસ્કૃતિક ઉજવણી ન રહી, પરંતુ ભારતીય યોદ્ધાઓ પ્રત્યેના ગૌરવ, આભાર અને સન્માનની એક અમર શ્રદ્ધાંજલિ બની. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સાંસ્કૃતિક અભિમાન અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી. આ ઐતિહાસિક સાંજ સુરત શહેરના હૃદયમાં લાંબા સમય સુધી તેની ગૌરવપૂર્ણ ગુંજ છોડી જશે. थी किलकार, उस पर इतने क्यों बलिहार, उस पर था रक्षा का भार. दुश्मन की ललकार सुन मेवाड़ केसरी गरज उठा, दुश्मन की ललकार सुन मेवाड़ केसरी गरज उठा. लोहा लेने चल पड़ा वीर, चेतक का चंचल वेग देख था महालज्जित समीर, था महालज्जित समीर. लड़ लड़ कर अखिल महितल को शोणित से भर देने वाली तलवार वीर की चमक उठी, दुश्मन की गर्दन कतर देने वाली. राणा का बोझ भरा आनंद सूरज समान चमचमा उठा, वन महाकाल का महाकाल भीषण भाला दमदमा उठा. राजपूत अपनी आन के लिए अकबरी सेना के बड़े बड़ों से लड़ पड़े, सर कट गया तो धड़ों से लड़ पड़े, लेकिन वह झुके नहीं. भारत अपनी कहानी सुना रहा है, जिसमें वो अपने आने वाले बच्चों को, आने वाली पीढ़ी को ये बता रहा है कि कैसे कैसे कौन कौन मेरे देश के अंदर मेरे वीर सपूत हुए, जिन्होंने शेर के पंजे की मार झेल सके ऐसा प्राणी आज तक इस बलिदान दिए, वो बच्चों को हमने सिखाया है. चातक प्यासा मर जाएगा पर धरती का पानी नहीं पिएगा. इसमें करीब 700 जब तक इन बाजुओं में ताकत है, ना तो तलवार म्यान में विश्राम करेगी और न ही रजपूती को कोई विधवा कर पाएगा. देशवासियों को और आप निश्चिंत रहें, मेवाड़ की मूंछ कभी नीची नहीं होने दूंगा. इस मायर धरा की मांग मैं अपने रक्त गांव से सजा दूंगा और अपनी कंट्री के ऊपर खून की नदियां बहा दूंगा, लेकिन गुलामी की इस માટે લાલ કિલ્લા પરથી 5 પ્રણ લેવાનું નક્કી કર્યું હતું. એમાં એક પ્રણ એલપી સવાણીનું આજે મારા મનથી એવું લાગ્યું. એક પ્રણ એ છે કે આપણે પ્રેરણા ક્યાંથી લેશું. ત્યારે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધું હતું કે આપણે પ્રેરણા આપણી વિરાસતમાંથી લેશું. એટલે એલપી સવાણીના પ્રિન્સિપલ અને તમામ સ્ટાફને ખૂબ અભિનંદન આપું છું કે એણે આપણા સનાતન ધર્મને પણ
જીવતો રાખવાની કોશિશ કરી છે અને આપણી જાજરમાન વિરાસતને પણ જીવતો રાખવાની કોશિશ કરી છે. એટલે મને અહીંયાથી એક પ્રેરણા મળે છે કે જે એન્યુઅલ ફંક્શનમાં હવે મને બોલાવશે ત્યારે હું કૃતિનું લિસ્ટ માંગીશ કે તમે કઈ કૃતિ રજૂ કરવાના છો. જો પિક્ચરના ગીત હશે તો હું ત્યાં ના પાડી દઈશ. આ મને અહીંયા પ્રેરણા મળી. અત્યારે ભારત વર્ષમાં આપણે સૌ ભાગ્યશાળી છે કે ભારત વર્ષના નંબર 1 સિટીમાં આપણે રહીએ છીએ. તમને કોઈ પૂછે તો તમે કહી શકો કે આઝાદી પછી હાઈએસ્ટ એવોર્ડ પ્રાપ્ત કરવાનું કયું સિટી છે તો એ સુરત મહાનગરપાલિકા છે. તમે વિચાર કરો, મેં ગઈકાલે ટોટલ માર્યું 11 નેશનલ એવોર્ડ અને 4 સ્ટેટ લેવલના એવોર્ડ આઝાદી પછી કોઈ સિટીને મળ્યા છે તો આપણા સુરત સિટીને મળ્યા છે. અને હું ભાગ્યશાળી છું કે લેવા જવાનો મને મોકો મળ્યો છે. એક એન્ટાયર લાઈફ હોય અમિતાભ બચ્ચનની, એ રાષ્ટ્રપતિ પાસે 3 વાર જ જઈ શકે. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ચોથો એવોર્ડ જ નથી. પણ આપણું સુરત મહાનગરપાલિકા 1 વર્ષમાં 4 વાર રાષ્ટ્રપતિ પાસે ગયું. આપણે સૌ ભાગ્યશાળી છીએ. મેં ગઈકાલે ટોટલ માર્યું, ઇનામ કેટલું આવ્યું? 152 કરોડ રૂપિયા ખાલી ઇનામ લીધું છે મેં છેલ્લા 1.5 વર્ષમાં. હમણાં આપ સૌને મારે અભિનંદન આપવા છે કે 1 વર્ષ પહેલા જ્યારે 80 લાખની જનતાને મારે સિગ્નલ પર ઇમ્પ્લિમેશન કર્યું અને તમે સફળતાપૂર્વક ઉભા રહો છો એટલે આપને અભિનંદન આપું છું. મેં 10 દિવસ પહેલા સીપી સાહેબે રિપોર્ટ મંગાવ્યો કે સિગ્નલ ઇમ્પ્લિમેશન કરવાથી શું ફાયદો થયો. 125 માનવ મોત આપણે બચાવ્યા. 125, કોઈનો દીકરો, કોઈના બા, કોઈના પપ્પા આપણે બચાવ્યા છે. અને રોજ વિવિધ પોલીસ સ્ટેશનની અંદર 300 અરજી થતી હતી. કોઈનો ચેન સ્નેચિંગ, કોઈનો મોબાઈલ સ્નેચિંગ અને 2 સુરતીઓ, આપણો નેચર છે, 2 સુરતીઓની ગાડી અથડાણી હોય પણ કઈને વાગ્યું ન હોય, બંને અરજી પોલીસ સ્ટેશનમાં કરાતા. આ 300 અરજી ઘટીને 10% થઈ ગઈ છે. અને બીજી એક મહત્વની એક અપીલ જ્યાં જાઉં છું, ગયા વર્ષે 500 ઉપર બળાત્કાર થયા આખા ગુજરાતમાં. એનું રિઝલ્ટ આવ્યું કે મોબાઈલમાં જે વ્યસની વ્યક્તિ, કોઈ ક્રિમિનલ નથી કર્યા, પણ મોબાઈલમાં જે વ્યસની વ્યક્તિ હતી, જે મોબાઈલમાં રચો બચો રહેતો હતો, એવા વ્યક્તિ કર્યું છે. અહીંયા મધર ને મમ્મી ને પપ્પા છે, તમે મોબાઈલ સાંજે આવો, તમે મૂકી દો તો છોકરાઓ નહીં અડે, પણ તમે જમીન તરત મોબાઈલમાં બેસતો તો એ તમારો છોકરો મોબાઈલ લેવાનો છે. એટલે આજે ગીતા જયંતિ છે એટલે વિદ્યાર્થીને કહું કે તમારા મમ્મી પપ્પાની 4 આંખના તમે કર્મ રૂપે તમે મહેનત કરજો. અને 4 આંખના સપના કૃષ્ણ ભગવાને કીધું છે કે કર્મ કર, ફળની આશા નહીં રાખ. આ ગીતા જયંતિ આપણે સંકલ્પ કરીએ, આપણી મમ્મી પપ્પાના 4 આંખના જે સંકલ્પ હશે એ હું મહેનત કરી અને હું સફળ થઈશ. અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. તો ગાંધીજીએ આઝાદી અપાવી, પણ સરદાર વલ્લભભાઈ ન હોત તો અત્યારે સૌરાષ્ટ્ર જવું પડે ને તો આપણે વિઝા